Good morning, guys. This is Sadiq Bloch, and you're watching your own channel, Unique English Solutions. Friends, ડેઇલી બેઝિસ ઉપર રેગ્યુલર બેઝિસ ઉપર યુનિક ઇંગ્લિશ સોલ્યુશન ચેનલને તમે ખૂબ ને ખૂબ સપોર્ટ આપતા રહો છો, તમે વિડીયોઝ વોચ કરો છો, બટ ઇટ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ ગાઈઝ. તમે વિડીયો જોવો છો, મને વોચ ટાઈમ પણ મળે છે ડેફિનેટલી, બટ આઈ એમ નોટ ગેટિંગ દેટ મચ સબસ્ક્રિપ્શન, બરાબર છે. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ, ઓકે. અને બાજુમાં જે બેલ આઇકન છે એને ક્લિક કરશો તો એનાથી તમને ડેઇલી બેઝિસ ઉપર જે મારા વિડીયોઝ અપલોડ થશે એનું નોટિફિકેશન પણ રેગ્યુલરલી મળતું રહેશે. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ મૂવ ઓન ટુ ધ today's chapter, today's lesson. Read number 9, wonderful workers, એટલે કે અદ્ભુત કારીગરો અથવા તો અદ્ભુત કામદારો. આજે આપણે વાત કરવાના છીએ એવા નાના નાના કામદારોની કે જેની પાસેથી ખુદ મનુષ્યએ પણ પ્રેરણા મેળવેલી છે. યસ, હું વાત કરું છું ઇજનેરી કલાની, સ્થાપત્ય કલાની, બરાબર છે. ઇમારત અને મકાનનું જે બાંધકામ છે એ ખુદ મનુષ્યએ આ નાના નાના કામદારો પાસેથી એની પ્રેરણા મેળવેલી છે, બરાબર છે. ઇન્સ્પિરેશન જો કોઈ મનુષ્યએ મેળવેલું હોય તો આ નાના નાના કામદારોના જ, બરાબર છે, એના જે દર છે, એના જે પૂડા છે એની પાસેથી પ્રેરણા મેળવેલી છે. અચ્છા, સેકન્ડ થિંગ, વર્લ્ડનું સ્વીટેસ્ટ સબસ્ટન્સ જેને તમે કહી શકો મધ, હની, બરાબર છે, એ પણ આ જ કામદારો ઉત્પન્ન કરે છે, એ પણ આ જ કામદારો પેદા કરે છે, રાઈટ. ઇન શોર્ટ, આખી પ્રોસિજર આપણે ટોટલી આજે જે આ નાના નાના કામદારો, અહીંયા તમે જોઈ શકો છો આ કામદારનો ફોટો, રાઈટ. તમે બધા જાણો જ છો આને મધમાખી કહેવાય, રાઈટ. સો આજે એના વિશે આપણે 0 to 100 ટોટલી બધું રિસર્ચ આપણે આ લેસનની અંદર જાણવાના છીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ધ પેરા નંબર 1. હિયર વી ગો. Honeybees are special insects that live in large families in hives. In short, the place where honeybees live, or honeycombs, a wax structure of six-sided cells made by bees. There are 3 sections in them. In each section, families of different forms or caste live. They are queens, drones, in short male bee, and worker bee. Thus, a bee colony has 1 queen, hundreds of drones, and more than 1 lakh workers. જુઓ, પહેલા તો પરિચય આપ્યો છે, બરાબર, કે હનીબીઝ આર સ્પેશિયલ ઇન્સેક્ટ્સ, બરાબર, એટલે કે એ વિશિષ્ટ પ્રકારની મધમાખીઓ જે હોય છે એ વિશિષ્ટ પ્રકારના કીટકો છે. ઇન્સેક્ટ મતલબ કીટકો, અને સ્પેશિયલ એટલે કે ખાસ, વિશિષ્ટ, બરાબર. દેટ લીવ, કે જે રહે છે ક્યાં, તો કે ઇન લાર્જ ફેમિલીઝ, એટલે કે મોટા કુટુંબોમાં રહે છે, અને એ પણ કઈ જગ્યાએ, ઇન હાઇવ્સ, બરાબર છે. હાઇવ્સ એટલે જેને કહી શકાય દર અથવા તો ઓર, હનીકોમ્સ કે પછી મધપૂડામાં રહે છે, બરાબર. મધપૂડો તમે બધાએ જોયો જ હશે, બરાબર. એની અંદર ષટકોણીય, બરાબર છે, પાંસા હોય છે, નાના નાના જે છિદ્રો હોય છે એની અંદર એક પર્ટિક્યુલર ડિઝાઇન હોય છે, બરાબર. હેક્ઝાગોનલ ફેસેટ, બરાબર, ષટકોણીય પાસાવાળી એક પેટર્ન હોય છે, ઓકે. There are 3 sections in them, એટલે કે તેની અંદર 3 વિભાગો, બરાબર છે, જોવા મળે છે. In each section, families of different forms or caste live. અને આ દરેક વિભાગની અંદર જુદા સ્વરૂપના કે જાતિના કુટુંબો રહેતા હોય છે, બરાબર છે. ડિફરન્ટ ફોર્મ્સ એટલે કે જુદા સ્વરૂપો, બરાબર છે, કે પછી જાતિના પરિવારો રહે છે, ઓકે. દે આર, હવે એમના નામ છે. ક્વીન્સ એટલે કે રાણી, ડ્રોન્સ એટલે કે નરમાખ, એન્ડ વર્કર બીઝ અને કામદાર માખીઓ, ઓકે. સો ઇન શોર્ટ, આ 3 પ્રકારની જાતિની સ્વરૂપની માખીઓ મધપૂડાની અંદર રહેતી હોય છે. Thus, a bee colony has 1 queen, hundreds of drones, and more than 1 lakh workers. અને આમ એક મધમાખીની વસાહતમાં, બરાબર છે, કોલોની મતલબ વસાહત, બરાબર, કોલોનીનું કોલોની પણ રાખી શકાય, એટલે કે એક મધમાખીની કોલોનીની અંદર એક રાણી, સેંકડો નરમાખા, બરાબર છે, ડ્રોન્સ, હંડ્રેડ્સ ઓફ ડ્રોન્સ એટલે કે સેંકડો નરમાખ, એન્ડ મોર દેન 1 લાખ વર્કર્સ, અને 1 લાખ કરતાં પણ વધારે કામદાર માખીઓ હોય છે, ઓકે. ચલો, લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ પેરા. શું કહે છે ચાલો જોઈએ.
The queen bee is nearly 2.5 times longer and 2.8 times heavier than a worker bee. Her function in short duty is reproduction. She lays 1,000 to 2,000 fertilized eggs every day. Some of the eggs will develop into worker bees or into queens, but this depends on the size of the wax cell in which eggs are laid and on the type of the food given to the larvae. In short, the first stage of insect's life, its singular is larva. Barabar? The plural is larvae and singular is larva. The queen also lays unfertilized eggs from which only drones develop. The bees cannot live long without a queen. So, when the queen dies, the bees choose some 3-day-old eggs and hatch them. From that pearl-like egg, a larva comes out. It is taken to a big wax cell and fed with royal jelly. It means sweet substance produced by worker bees. Therefore, it develops into a queen. હવે જુઓ, રાણી બરાબર છે, એ કેવી રીતે એનો જન્મ થાય છે બરાબર છે, એની માહિતી આપણને બીજા પેરામાં આપેલી છે. ધ ક્વીન બી એટલે કે નારી, જે રાણી કહી શકાય બરાબર, રાણી મધમાખી જે છે ઇઝ નિયરલી એટલે કે આશરે બરાબર છે લગભગ 2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનદાર હોય છે. કોના કરતા? તો કે દેન અ વર્કર બી એટલે કે કામદાર માખી કરતા 2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનદાર હોય છે. ઓકે. હર ફંક્શન એટલે કે તેણીનું કાર્ય શું હોય છે? તો કે ભાઈ ઇઝ રિપ્રોડક્શન એટલે કે પ્રજનન કાર્ય તેનું હોય છે બરાબર. રાણી જે છે એ પ્રજનન કાર્ય કરે છે અને she lays 1,000 to 2,000 fertilized eggs every day. અને તેણી lays એટલે મૂકે છે બરાબર. શું? તો કે 1000 થી આશરે 2000 જેટલા ફલિત ઈંડા. અને એ પણ ક્યારે? તો કે એવરી ડે, રોજે રોજ, દરરોજ તેણી 1000 થી લઈને 2000 જેટલા ફલિત ઈંડા મૂકે છે બરાબર. ફર્ટિલાઇઝડ એગ્સ મતલબ પરિપક્વ. ઓકે. Some of the eggs will develop into worker bees or into queens. એમાંના અમુક ઈંડા જે છે બરાબર છે એમાંથી કામદાર માખીઓ અથવા તો રાણીઓ વિકસે છે. will develop બરાબર એટલે કે એની અંદરથી કાં તો કેટલાક ઈંડાઓ છે બરાબર એનો કામદાર માખીઓ અથવા તો રાણીઓ તરીકે એનો વિકાસ થાય છે. પરંતુ but this depends on the size of the wax cell in which eggs are laid and on the type of the food given to the larvae. પરંતુ એ આધાર રાખે છે બરાબર. તેનો આધાર કેની ઉપર છે બરાબર? તો કે ભાઈ eggs are laid on the size of the wax cell એટલે કે જે મીણ કોષ છે બરાબર, જે છિદ્ર હોય, પૂડાનું જે છિદ્ર હોય, મધપૂડાનું છિદ્ર બરાબર, એને વેક્સ સેલ કહેવાય. ઓકે. એનું શુદ્ધ ગુજરાતી જોવા જાવ તો મીણ કોષ કહી શકાય બરાબર. પરંતુ એનો આધાર મીણ કોષના કદ ઉપર કે જેની અંદર ઈંડાઓ મૂકવામાં આવે છે, ઇન વિચ કે જેની અંદર એગ્સ આર લેડ બરાબર, પેસિવ સ્ટ્રક્ચર છે એટલે કે ઈંડાઓને મૂકવામાં આવે છે. એન્ડ અને ઓન ધ ટાઈપ ઓફ ધ ફૂડ ગિવન ટુ ધ લાર્વે, અને જે લાર્વે એટલે કે ઈયળ જે હોય છે, કોઈ પણ કીટકની પ્રથમ અવસ્થા લાર્વા હોય છે બરાબર, એટલે કે ઈયળ સ્વરૂપ હોય છે એનું બરાબર. એટલે કે જે ઈયળને જે ખોરાક આપવામાં આવે છે એની ઉપર પણ એનો આધાર રહેલો છે. એટલે કે રાણીનો જન્મ થાય કે પછી કામદારનો જન્મ થાય બરાબર, એ છિદ્રના મીણકોષના કદ ઉપર અને જ્યાં ટૂંકમાં ઈંડા જ્યાં મૂકવામાં આવે છે એના કદ ઉપર અને સાથોસાથ એને જે પ્રકારનું ભોજન આપવામાં આવે છે એની ઉપર એનો આધાર રહેલો છે બરાબર. ધ ક્વીન ઓલ્સો લેઝ અનફર્ટિલાઇઝડ એગ્સ એટલે કે રાણી બિનફલિત ઈંડા પણ મૂકે છે. ફ્રોમ વિચ કે જેમાંથી ઓનલી ડ્રોન્સ ડેવલપ કે જેમાંથી માત્ર નર માખનો જન્મ થાય છે અથવા તો નર માખ વિકસે છે બરાબર. એટલે કે ફલિત ઈંડાઓમાંથી કામદાર માખીઓ અને રાણીનો જન્મ થાય છે, જ્યારે બિનફલિત ઈંડા જે છે એમાંથી નર માખનો જન્મ
થાય છે, બરાબર. અને જે કહી શકાય રાણીનો જન્મ પણ કેની ઉપર આધાર રાખે છે? રાણી જન્મશે આ ઈંડામાંથી કેમ નક્કી થાય? તો કે જે ઈંડા જ્યાં મૂકવામાં આવે છે એ જેને કહી શકાય મીણકોષના કદ ઉપર અને એને આપવામાં આવતા ભોજન ઉપર એનો આધાર રહે છે. ઓકે. The bees cannot live long without a queen. એટલે કે માખીઓ, જે મધમાખીઓ છે તે રાણી વગર લાંબો સમય જીવી શકતી નથી. ઓકે, કેન નોટ લીવ લોંગ, લોંગ એટલે લાંબા સમય સુધી જીવી શકતી નથી. વિધાઉટ અ ક્વીન એટલે કે રાણી વગર. સો વેન ધ ક્વીન ડાઈઝ, અને તેથી જ્યારે રાણીનું મૃત્યુ થાય છે, ધ બીઝ ચૂઝ સમ 3-day old eggs and hatch them. એટલે જ્યારે રાણીનું મૃત્યુ થાય છે ત્યારે જે કામદાર માખીઓ છે તે 3 દિવસ જૂના ઈંડાને પસંદ કરે છે. ચૂઝ એટલે પસંદ કરવું, બરાબર છે. એટલે કે 3 દિવસ જૂના ઈંડાને પસંદ કરે છે અને તેને સેવે છે. હેચ ધેમ એટલે કે તેને સેવવાનું કાર્ય શરૂ કરી દે છે. ફ્રોમ દેટ પર્લ લાઇક એગ અ લાર્વા કમ્સ આઉટ. અને આ મોતી સમાન ઈંડામાંથી લાર્વા બહાર આવે છે. એટલે કે લાર્વા મતલબ ઈયળ, બરાબર છે. એટલે કે મધમાખીની પ્રથમ અવસ્થા લાર્વા બહાર આવે છે. અને પર્લ, પર્લ એટલે મોતી, મોતી સમાન ઈંડામાંથી ઈયળ બહાર આવે છે. ઇટ ઇઝ ટેકન ટુ અ બિગ વેક્સ સેલ. અને પછી આ જે લાર્વા જે છે, ઈયળ જે છે, એને મોટા મીણકોષમાં લઈ જવામાં આવે છે. ઇટ ઇઝ ટેકન, પેસિવ વોઇસ, બરાબર, ટુ અ બિગ વેક્સ સેલ એટલે કે મોટા મીણકોષમાં, મધપૂડાના મોટા છિદ્રમાં એને લઈ જવામાં આવે છે. એન્ડ ફેડ વિથ રોયલ જેલી, અને ઉત્તમ રસ, બરાબર છે, એને ખવડાવવામાં આવે છે. ફેડ, ફેડ મતલબ ખવડાવવામાં આવે છે. ફીડનું V2 ફોર્મ, સોરી અહીંયા તો પેસિવ છે એટલે V3 ફોર્મ યુઝ થયેલું છે, બરાબર. એન્ડ ફેડ વિથ રોયલ જેલી, અને એને ઉત્તમ રસ ખવડાવવામાં આવે છે, બરાબર, અથવા તો ઉત્તમ રસથી પોષવામાં આવે છે અને એનાથી એને પોષણ આપવામાં આવે છે, બરાબર. અને આ રોયલ જેલી શું છે? તો કે ભાઈ સ્વીટ સબસ્ટેન્સ પ્રોડ્યુસ બાય વર્કર બીઝ, એટલે કે ખાસ પ્રકારનો જેને કહી શકાય મીઠાશવાળો પદાર્થ કે જે કામદાર માખીઓ ઉત્પન્ન કરે છે, એના શરીરમાંથી જ છૂટો પડે છે, બરાબર, એ રોયલ જેલી કહેવામાં આવે છે. ધેરફોર, અને આવી રીતે, બરાબર છે, તે રાણી બને છે. ઇટ ડેવલપ્સ ઇન્ટુ અ ક્વીન, એટલે કે લાર્વામાંથી રાણી બને છે. ઓકે, એટલે કે આ રાણી બનાવવાની પ્રોસિજર વિશે આપણે ચર્ચા કરી. ઓકે, નાવ લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ પેરા. શું કહે છે ચાલો જોઈએ. The function of drones is to fertilize the queen. એટલે કે નરમાખનું કાર્ય, ફંક્શન એટલે કાર્ય, ઈ છે રાણીને ફલિત કરવાનું હોય છે, બરાબર. નરમાખનું કાર્ય રાણીને ફલિત કરવાનું હોય છે, બરાબર. ફર્ટિલાઇઝ મતલબ પ્રજનન કરવું અથવા તો ફલિત કરવું. ઓકે. અ ડ્રોન કેન નોટ ગેટ ફૂડ ફોર હિમસેલ્ફ, એટલે કે જે નરમાખ છે એ પોતાનો ખોરાક મેળવી શકતો નથી, બરાબર. એટલે કે પોતાનો ખોરાક પણ તે પોતે જાતે એકત્રિત કરી શકતો નથી, બરાબર. ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન ધ વર્કર બીઝ, એટલે કે તે એટલે નરમાખ સંપૂર્ણપણે, કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે, ડિપેન્ડન્ટ મતલબ આધારિત હોય છે. કોની ઉપર? ઓન ધ વર્કર બીઝ, એટલે કે કામદાર માખીઓ ઉપર તે સંપૂર્ણપણે આધારિત હોય છે. The drone has no baskets on its legs to collect pollen, and its mouth has not parts to suck nectar. In short, sweet liquid found in flowers. Drones do not work at all. They just play around, fly out in the middle of the day, chasing the young queen and mating with her in flight. જુઓ શું કહે છે તો કે ડ્રોન હેઝ નો બાસ્કેટ્સ, એટલે કે ડ્રોન્સ પાસે, નરમાખ પાસે થેલીઓ હોતી નથી. હવે કઈ થેલીની વાત કરે છે તો કે ઓન ઇટ્સ હિન્ડ લેગ્સ, એટલે કે તેના પાછળના પગમાં થેલીઓ હોતી નથી. હવે આ થેલીઓ શેના માટે હોય છે? ટુ કલેક્ટ પોલેન. પોલેન મતલબ થાય પરાગરજ, બરાબર, જે ફૂલમાંથી એકઠી કરવામાં આવે છે, બરાબર. એટલે કે પોલેન હની બનાવવા માટે ખૂબ જ જરૂરી જેને કહી શકાય ઘટક હોય છે. ઓકે, એટલે કે જે મધમાખીઓ હોય છે, હું તમને અહીંયા દેખાડી દઉં એનો ફોટોગ્રાફ, બરાબર, સોરી,
જે મધમાખી હોય છે બરાબર એના પગની પાછળ બરાબર છે જાળીદાર કોથળી જેવી રચના હોય છે. હિયર યુ કેન સી, અહીંયા તમે જોઈ શકો છો, જુઓ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. હિન્ડ લેગ્સ એટલે પાછળના પગ, એટલે કે એના પાછળના પગમાં બરાબર છે આવી જાળીદાર રચનાવાળી કોથળીઓ આવેલી હોય છે. ઓકે, સો આ કદાચ તમને ખ્યાલ નહીં હોય બરાબર. સો આ વસ્તુનું નોલેજ લઈ લો બરાબર. એટલે કે જે કામદાર માખીઓ હોય છે એના પગ પાછળ પરાગરજને એકઠી કરી શકાય એના માટે આવી થેલીઓની રચના કુદરતી હોય છે બરાબર. એટલે કે ડ્રોન પાસે, નર માખ પાસે પરાગરજ એકઠી કરવા માટે એના પગમાં થેલીઓ હોતી નથી. એન્ડ ઇટ્સ માઉથ હેઝ નોટ પાર્ટ્સ ટુ સક નેક્ટર, અને એના મોઢામાં બરાબર છે એવા કોઈ અવયવ હોતા નથી. હેઝ નોટ પાર્ટ્સ એટલે કે એવા કોઈ અવયવ હોતા નથી જેથી કરીને તે ફૂલ રસ ચૂસી શકે. સક એટલે ચૂસવું, અને નેક્ટર મતલબ થશે ફૂલનો રસ, કે જેને કહેવાય છે સ્વીટ લિક્વિડ ફાઉન્ડ ઇન ફ્લાવર્સ, એટલે કે ફૂલમાંથી મળી આવતું મીઠું પ્રવાહી. ઓકે, ડ્રોન્સ ડુ નોટ વર્ક એટ ઓલ, એટલે કે નર માખ છે એ સહેજ પણ, જરા પણ બરાબર છે કામ કરતા નથી બરાબર. દે જસ્ટ પ્લે અરાઉન્ડ, ફ્લાય આઉટ ઇન ધ મિડલ ઓફ ધ ડે, ચેઝિંગ ધ યંગ ક્વીન એન્ડ મેડિંગ વિથ હર ઇન ફ્લાઇટ. એટલે કે એ શું કરે છે બરાબર, તો કે ભાઈ દે જસ્ટ પ્લે અરાઉન્ડ, એટલે કે તેઓ ફક્ત રમ્યા કરે છે, ભટક્યા કરે છે બરાબર, આજુબાજુ ભટક્યા કરે છે. ફ્લાય આઉટ ઇન ધ મિડલ ઓફ ધ ડે, મિડલ ઓફ ધ ડે મતલબ 12 વાગ્યાની આસપાસ, બપોરનો સમય બરાબર. એટલે કે મધ્યાહનના સમયે બરાબર છે એ શું કરે છે તો કે ભાઈ ઉડ્યા કરે છે. ઇન ધ મિડલ ઓફ ધ ડે ઇન ધ મિડલ ઓફ ધ ડે ચેઝિંગ ધ યંગ ક્વીન, એટલે કે રાણીનો પીછો કરે છે બરાબર. ચેઝિંગ મતલબ પીછો કરવો, ધ યંગ ક્વીન એટલે કે રાણીનો પીછો કરે છે. એન્ડ મેટિંગ વિથ હર ઇન ફ્લાઇટ બરાબર છે, એટલે કે ઉડ્ડયનમાં બરાબર છે તેની સાથે બરાબર છે પ્રજનન કાર્ય કરે છે. મેટિંગ મતલબ પ્રજનન કાર્ય. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું કાફી રાખીએ છીએ બરાબર. પાર્ટ 1 અહીંયા સુધીનો રાખીએ છીએ બરાબર છે. બાકીનો પાર્ટ 2 ધ ડે આફ્ટર ટુમોરો લેશું. ટિલ દેન, hasta la vista, have a nice day.